હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક વન્સ અગેન આફ્ટર સો લોંગ ટાઈમ. આજે હું તમને ક્વિક ને ઇઝી રેસીપી બતાવીશ. એ છે મસાલા શીંગ, તીખી શીંગ, જે આપણે દાબેલીમાં, રગડામાં, ચાટમાં બધામાં યુઝ કરતા હોઈએ છીએ ને. મોસ્ટલી લોકો એને બારેથી લેતા હોય છે, પણ હું તમને એકદમ જ 5 મિનિટમાં રેસીપી કેવી રીતે રેડી થઈ જાય એ તમને હું બતાવીશ. તો ચલો કઈ બીજું વાતો કર્યા વગર હું તમને મસ્ત મસ્ત શીંગની રેસીપી બતાવું. યસ ફ્રેન્ડ્સ, તો આપણે બહાર મળે છે એવી મસાલા શીંગ કે તીખી શીંગ બનાવવા માટે મેં 250 ગ્રામ શીંગ લીધેલી છે. અને આપણે સૌથી પહેલા બધી જ શીંગના આવી રીતે હાથેથી જ ફોતરા ઉતારી લઈશું અને પછી બધા જ ફોતરા કાઢી અને શીંગને એકદમ ક્લીન કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા શીંગના 2 ફાડા થઈ જાય તોય કઈ વાંધો નથી, કારણ કે મસાલા શીંગ કરવી છે આપણે, તો એ આપણે આમ બી ફાડા એના કરવાના જ હોય છે. તો તમે સરસ રીતે હાથેથી જ આવી રીતે ઘસીને ફોતરા કાઢી લેજો. ફ્રેન્ડ્સ, તો અહીંયા ફોતરા ઉતારી અને મેં શીંગ રેડી કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ જ બધા ફોતરા ઉતારી નાખ્યા છે. અને આ સમયે જો તમને કોઈ શીંગ ખરાબ દેખાય, સેજ સડેલી દેખાય તો કાઢી લેજો. તો ફ્રેન્ડ્સ, આપણી શીંગનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કડાઈ મૂકી દીધી છે અને લગભગ 1 થી 1.5 ચમચી જેટલું હું આમાં તેલ એડ કરું છું. આમાં બહુ તેલની જરૂર નહીં પડે, કારણ કે આપણી શીંગ ઓલરેડી શેકેલી જ છે, એટલે આમાં બહુ વધારે આપણે તેલ નહીં નાખીએ. ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું તેલ છે એકદમ ગરમ થઈ ગયું છે. તો હવે હું એમાં સેજ અમથી હળદર નાખી અને આપણી જે શીંગ ફોતરા ઉતારેલી હતી એ હું એડ કરી દઉં છું અને આપણે એને સ્લો ફ્લેમ પર આ રીતે 2 મિનિટ સુધી ચલાવતા શેકીશું. ફ્રેન્ડ્સ, તો લગભગ 2 મિનિટ જેવું શીંગને મારી શેકાતા થઈ ગયું છે અને આ જે રેડી શીંગ આવે એ જ છે, એટલે ઓલરેડી શેકેલી જ હોય છે, એટલે એને બહુ શેકવાની જરૂર નથી. તો હવે સરસ શેકાઈ ગઈ છે, એટલે આપણે એમાં મસાલો કરી લઈએ. તો સૌથી પહેલા હું 2 નાની ચમચી આમાં મરચું એડ કરું છું. તીખાશ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. ધાણા જીરું મોટી ચમચી, લાઈક એક મીડિયમ ચમચી ભરીને, અને સેજ જ અમથું આપણે સોલ્ટ નાખીશું, કારણ કે આ ખારી શીંગ હતી એટલે ઓલરેડી શીંગ છે એ ખારી જ હોય, એટલે ખાસ આપ છે ને મીઠું નાખતી વખતે ધ્યાન રાખજો. અને બીજું હું આમાં એક એડ કરું છું, એ છે આમચૂર પાવડર. સેજ ખટમીઠી હશે શીંગ તો આપણી સરસ લાગશે, એટલે હું અહીંયા સેજ અમથો આમચૂર પાવડર એડ કરું છું. જો તમને શીંગ વધારે તીખી ભાવતી હોય, એકદમ જ જે બારે મળે છે, તો તમે આ ટાઈમે વધારે મરચું એડ કરી શકો છો. અને હવે હું ગેસની ફ્લેમ ઓફ કરીને, કારણ કે મારી કડાઈ જાડી છે તો એ ગરમ જ રહેશે, અને આ સમયે હું દળેલી ખાંડ 1 થી 1.5 ચમચી જેટલી હું એડ કરી દઉં છું. દળેલી ખાંડ છે મિત્રો, એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના વગર આ શીંગનો ટેસ્ટ જ નથી આવતો. તો બસ આ સમયે હું એકદમ સરસ રીતે ચલાવી લઈશ અને બસ આપણી શીંગ રેડી છે. મને લાગે છે કે થોડુંક મરચું ઓછું છે, તો આપણે હજી ઉપરથી એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, જુઓ, વિધિન 5 થી 7 મિનિટમાં આપણી બારે મળે એવી એકદમ ઘરની શુદ્ધ અને સરસ રીતે ચોખ્ખાઈથી બનાવેલી તીખી શીંગ છે એ રેડી છે. ફ્રેન્ડ્સ, તો અહીંયા મારી જે મસાલા શીંગ છે એ એકદમ જ ઠરી ગઈ છે. તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એકદમ 100% ઠરી જાય પછી જ તમે એને એરટાઈટ બોટલમાં ભરજો, નહીતર એ ગરમ થઈ હશે એટલે હવાઈ જવાનો આપણને પેલું રે, એટલે એકદમ ઠંડી થાય પછી તમે એને ભરી અને એરટાઈટ જારમાં રાખશો તો એ 15 થી 20 દિવસ સુધી એને કાંઈ જ નહીં થાય.
તો બસ ફ્રેન્ડ્સ, હવે હું આ રીતે કાચની બોટલમાં આને સ્ટોર કરી લઉં છું. તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે, અને 5 કે 7 જ મિનિટમાં રેડી થઈ જાય એવી આપણી આ શીંગ તૈયાર છે.